બેક સાઈડથી થોડું વધારે બળી ગયું છે, થોડું કડવું બહુ લાગે. બીજો કોઈ ધંધો જ નહીં આદર્યો. જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં જશો? તો વાગ્યા છે 11 વાગ્યા અને આજે તો રવિવાર, તો થોડા નાના મોટા 5-6 નાના મોટા કામ કરવા અને પાછા વિચારતા હતા રાતે પણ અને અત્યારે પણ કે જઈને ડિમાન્ડમાં જઈએ. થોડા દિવસથી પૈસા ઉલાડ્યા નથી તો થોડા ઉલાડતા બી આવીએ. ભેગા કંઈ ક્યાં કંઈ જવાના હે આરતી? ભેગા કંઈ મતલબ બી નહીં ને, એટલે પૈસા આવે એટલે ઉડાડી દેવાના. એટલે વિચાર્યું ડિમાન્ડ જવું હોય અને થોડા દિવસ પછી એપ્રિલ મહિનામાં એક ખાસ દિવસ, બીજો બી ખાસ દિવસ આવે છે, એનો પણ વ્લોગ આવશે. એમાં ફેવરેટ વસ્તુ છે આરતી અહીં. આમ તો પેલું લેત હું રાઉન્ડ વાળું, પણ આ મારો બેસ્ટ છે. મારા વગર ચાલુ કરી નાખ્યું ચા નાસ્તો એને, હે ને. આમ તો મેં 15 દિવસથી ચા બંધ કરી હતી, 15-20 દિવસથી, પણ હવે ખબર નહીં પાછી આરતી ટેવ પાડી દીધી ચા નહીં. બાકી મેં ચા બંધ કરી હતી કે શરીરમાં થોડી થતું આમ, એટલે બંધ કરી હતી. મેડમ સાહેબા ચા પીવે છે પાછા. આનામાં અને મારામાં કમેન્ટ કરજો કે ફેર લાગે છે નહીં લાગતો અત્યારે. સવારનો નાસ્તો છે આપણો વાટીદાળના ખમણ અને સેન્ડવિચ ઢોકળા. સેન્ડવિચ ઢોકળામાં ફેવરેટ વસ્તુ છે, આ બી મારી ફેવરેટ વસ્તુ છે. લાવવાનો તો ખાંડવી, મેં વિચાર્યું આના જે મોઢામાં પાણી આવી મેં વાત લઈ લ્યા તો ખાંડવી પછી નેક્સ્ટ સન્ડે ખાંડવી, આ સન્ડે વાટીદાળ. તો ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ થોડી વાર. જવું હે બહાર પણ કામમાં પાર નહીં આવતો હજુ તો. શું છે જો બતાવું એક વસ્તુ, કામમાં પાર જ નહીં આવતો નહીં આરતી. કેટલું કામ, કામ કામ લાઈવ ભર કામ. બીજો કોઈ ધંધો જ નહીં આદર્યો નહીં. સવારથી ઉઠ્યા તો હોય તો કોમ ને કોમ. સોમવાર હોય કે રવિવાર હોય કોઈ ફેર પડતો નહીં કોમમાં. તો ગાઈસ જવું છે નિકલાના ઘરે. નિકલા મીન્સ એટલે નિકના ઘરે જવું છે અને જમવાનું આપવા જવું છે કે એના ઘરે કોઈ છે ને, એટલે મને ફોન આ સવારે કે જમવાનું મને આવો તો કરીશ. બહુ સારું, મારા ઘરે જમવાનું બનાવીને અને લઈ નીકળ્યો છું ક્રેટા, કે ક્રેટા બહુ દિવસથી નીકાળી નથી તો અંદરથી બહારથી એટલી ખરાબ થઈ ગઈ છે ગાડી. વિચારું છું કે ઘરે જ વોશ કરી નાખું, પણ તડકો એટલો છે ને તો થોડું જોર બી આવે છે. વિચારું સાંજે કરી નાખીશ. સાંજે ડિમાન્ડ બી જવું છે તો ભાઈ એક તે કરી નાખીશ. હાલત જો કેટલી ખરાબ, વ્હીલ ને બિલ બધું કાળા મેસ થઈ ગયા છે. આપી તો જમવાનું. હવે નીકળું છું પાછું મારા ઘરે. ગાડી લઈ જવાનું રીઝન એક જ હતું કે ગરમી કારણે મેં ગાડી લઈને બેસ્ટ ઓપ્શન છે, તડકો એટલો બધો છે. તો 6 વાગ્યાના ટકોરે હું પહોંચી ગયો છું ડિમાન્ડે અને આરતી તો નથી આવી મારી સાથે, કારણ કે એનું માથું દુખે છે એટલે ઘરે રહ્યા છીએ. અને અમુક ડિમાન્ડમાં જોયું છે કે અંદર વિડીયો એલર્ટ નથી હોતા, પણ આ ડિમાન્ડમાં જોઈએ કદાચ વિડીયો એલર્ટ હશે તો આપણે અંદરનો બ્લોગ શૂટ કરશું, ના કે પછી શૂટ નહીં થાય. કદાચ હંતા બ્લોગ શૂટ કરશું, કંઈ બી કરશું, પણ સંતાય છે ત્યાં કંઈક તો કરશું જ, કંઈક રસ્તો કાઢીશું જ. જોઈએ છીએ ડિમાન્ડ અંદર જઈને અને થોડી શોપિંગ કરીએ. ધુમાડો બી પૈસાનો કરવો જ કરતા આવીએ, બરાબર. બાકી મજે આગળ. તો ગાઈસ ફાઇનલી શોપિંગ થઈ ગઈ છે અને 4000નું બિલ બની ગયું છે. શોપિંગ તમે જોઈ શકો પાછળ છે. ગાઈસ કોઈ નહીં કર્યું, કરું છું ઘરે હું એકલો. આ ઘરે કોઈ છે નહીં, આરતીના ઘરે છે અને હું બનાવ્યું છું જમવામાં પિઝા. એ પણ મારા ખુદના હાથે જાતે જ બનાવ્યો છે પિઝા, તમને બતાવી શકું છું. જો કે ચીઝ બધું અંદર મૂકી દીધું. મોલનો ડિમાન્ડમાં ગયો તો લઈને જ હતો સામગ્રી બધીની. અને અત્યારે પિઝા જોઈએ આપણે કેવો બન્યો છે. અરે આ તો ખસતો જ નહીં. અરે ભાઈ 2 મિનિટ રહો, ફાવતું નથી, હું ટ્રાય કરું છું. બી હાથે કરવું પડશે. તો ગાઈસ જોરદાર પિઝા બન્યો છે. જો ખાલી ઓરિજિનલ પિઝા જેવો પિઝા બન્યો છે, પણ થોડો શેકાઈ ગયો છે એવું લાગે છે. બળી ગયો છે ભાઈ નીચેથી. તો ગાઈસ પિઝા બની ગયો, પણ એક થોડી મિસ્ટેક થઈ ગઈ છે. ગેસ ફાસના કારણે થોડો પિઝા નીચે સાઈડથી બળી ગયો છે જ. તો બી રિયાલિટી જેવો બને છે પિઝા. ખાવાનો ટેસ્ટ કરવાનો છે, કેવો બન્યો છે એ જોવાનું છે આપણે. ગાઈસ પિઝા તો બધા કમ્પ્લીટ, પણ એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. જો બતાવું,
બેક સાઈડથી થોડું વધારે બળી ગયું છે, થોડું કડવું બહુ લાગે છે. બાકી આગળથી તો કમ્ફર્ટ બન્યું છે, પણ પાછળથી મૂડમાં નાખ્યો ખાવાનો. તો હાલો, તો હું જઈને આવું આરતીના ઘરે. આરતીના ગાડી લઈને આવું હવે, કંઈક વાગવામાં વાગી ગયા છે 9. અને પીઝા તો મારા બ્લોક થઈ ગયા આખા, કે હું પછી શું કર્યું કે ફેંકી તો ના દેવાય, તો પછી ઉપર ઉપરથી કાપીને ઉપર ઉપરનું ખાઈ ગયો, નીચે બળેલું તો રહેવા દીધું. ચાલો આરતીને લઈને આવું. ગાઈસ ઘરે આવી ગયા, અને આ તો દિવસ મેં એકલા જ કાઢ્યો છે. હંગા સવાર તો વાકો કે વાયદા કર્યા હતા, પણ વાયદા સફળ ના થયા, એટલે દિવસ એકલા કાઢ્યો રવિવારે મેં. વાંધો નહીં, જે બી હોય ચાલે, ભગવાન જોવો. તો આપણો બ્લોગને આપી દઈએ એન્ડ. તો વિડીયો ગમે તો લાઈક કરી દેવાનું, શેર કરી દેવાનું, સબસ્ક્રાઈબ કરી દેવાનું, ચેનલ જે બાકી હોય. હાલો, જય શ્રી કૃષ્ણ.